Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic Gandhinagar. Subject name Installation, Commissioning and Maintenance. Unit name Maintenance of Electrical Equipment. Topic name Preventive Maintenance and Types of Maintenance. Objective Introduction of Preventive Maintenance, Advantage of Preventive Maintenance, Types of Maintenance, Overhauling. First, preventive maintenance. The preventive maintenance is the maintenance carried out the regular at the certain interval so that the equipment give service for long period without giving the troubles. Preventive maintenance in case of electrical equipment include inspection, testing, cleaning, drying, varnishing, lubrication of the equipment as per the schedule. આમ તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે કોઈ પણ ખામી ઊભી થઈને સાધન અટકી જાય તે પહેલાં તેને અગાઉ ચોક્કસ સમયના અંતરે તપાસ કરીને જાળવણી કરવી તેને પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ બોલી શકાય છે. જેમ કે સાધનને લાંબા સમય સુધી ક્ષતિરહિત કામ આપી શકે. ઇલેક્ટ્રિક સાધનોની બાબતમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સાધનની વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ, સફાઈ કમ્પ્લીટ કરવી જોઈએ, ડ્રાઇંગ, વાર્નિશિંગ, એલાઇનમેન્ટ, લુબ્રિકેશન વગેરે પ્રવૃત્તિઓને સમયપત્રક પ્રમાણે જો તમે કામ કરો તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવાય છે. એટલે કે ની પહેલાં એની જાળવણી કરવી જરૂરી રહેશે. એડવાન્ટેજ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ગ્રેટ ડેમેજ ટુ ધ ઇક્વિપમેન્ટ ઇઝ પ્રિવેન્ટેડ. સાધનની નાની મુશ્કેલીના કારણે સાધનને થતું મોટું નુકસાન થતું અટકે છે. કોસ્ટ ઓફ રિપેરિંગ ડિક્રીઝ. રિપેર કરવાનો ખર્ચ પણ ઘટે છે. ઇક્વિપમેન્ટ વર્ક કન્ટિન્યુઅસલી વિધાઉટ ગિવિંગ એની ટ્રબલ ફોર લોંગ પીરિયડ. ઇક્વિપમેન્ટ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યા વગર. ડ્યુ ટુ અબાઉ રીઝન ધ મોનેટરી લોસ ડઝ નોટ અકર. Due to regular maintenance equipment work without noise so there is the increase in efficiency of the operator. કોઈપણ મેન્ટેનન્સ બ્રેક થયા વગર મશીન ચાલુ રહેશે જેથી એની એફિશિયન્સીમાં પણ વધારો થશે અને ઓપરેટરને પણ એ ઇક્વિપમેન્ટ ચલાવવામાં સરળતા રહેશે. ક્વોલિટી ઓફ પ્રોડક્શન બીકમ યુનિફોર્મ. એટલે કે ઇક્વિપમેન્ટ જો કમ્પ્લીટ ચાલશે તો એની જે ક્વોલિટી છે એ પણ એક સરખી આવશે. રિડ્યુસ પોસિબિલિટી ઓફ એક્સિડન્ટ. એક્સિડન્ટ થવાની શક્યતા પણ ઘણી ઓછી રહે છે. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. સો ધ ફોલોઈંગ આર ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. દે આર 4 ટાઈપ્સ: પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, રૂટીન મેન્ટેનન્સ, પીરિયોડિક મેન્ટેનન્સ એન્ડ બ્રેકડાઉન મેન્ટેનન્સ. નાઉ અનધર ટાઈપ ઇઝ ઓવરહોલિંગ. ફર્સ્ટ, રૂટીન મેન્ટેનન્સ. તો રૂટીન મેન્ટેનન્સ ઇન્ક્લુડ જનરલ એક્ટિવિટી ઓફ મેન્ટેનન્સ. ધ એક્ટિવિટી ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. રૂટીન મેન્ટેનન્સ એટલે આમ તો મેન્ટેનન્સમાં સામાન્ય કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવતો હોય છે. જેમ કે મશીનને લાંબા સમય બંધ રાખવામાં આવતું નથી અને કાર્યવાહીની યાદી નીચે મુજબ આપણે બનાવી શકાય. ફર્સ્ટ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ક્લિનિંગ એન્ડ લુબ્રિકેશન જે રૂટીન મેન્ટેનન્સમાં સમાવેશ થાય છે. Periodic maintenance. In this, the machine is stopped for the some period and the activity of maintenance is carried out. In this following activity are include. Periodic maintenance એટલે કે આમાં મશીનને થોડો વધારે સમય માટે બંધ રાખીને મેન્ટેનન્સની કાર્યવાહી કરવામાં આવે છે. આમાં નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓનો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ફર્સ્ટ ઇઝ ટેસ્ટિંગ એન્ડ રેકોર્ડિંગ. સેકન્ડ ઇઝ રિવાર્નિશિંગ. થર્ડ ઇઝ ડ્રાઇંગ. Fourth, alignment, adjustment and fifth is replacement of worn out parts. ઘસાયેલા ભાગોની બદલીકરણ. Breakdown maintenance. So sometimes a machine or equipment stop working if the regular preventive maintenance has been carried out. When maintenance is done in such condition, it is the called breakdown maintenance. નિયમિત રીતે જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા છતાં પણ કોઈ વખત મશીન કે ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય છે ત્યારે ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય ત્યારે એને રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તો એને બ્રેકડાઉન મેન્ટેનન્સ બોલી શકાય છે. કન્ટિન્યુ.
ફોલોઈંગ એક્ટિવિટી આર પરફોર્મ ડ્યુરિંગ ધ બ્રેકડાઉન મેન્ટેનન્સ. જ્યારે બ્રેકડાઉન મેન્ટેનન્સ કરવામાં આવતી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. નંબર 1, લોકેટિંગ પ્રોબ્લેમ. તો વોટ ઇઝ મિનિંગ ઓફ લોકેટિંગ પ્રોબ્લેમ? વેન એવર પ્રોબ્લેમ અરાઇઝ ઇન ધ ઇક્વિપમેન્ટ ઇઝ સ્ટોપ વર્કિંગ, ફર્સ્ટ ઓફ ઓલ ધ સપ્લાય શુડ બી સ્વિચ ઓફ. જ્યારે પણ ઇક્વિપમેન્ટમાં ખામી ઉત્પન્ન થાય ત્યારે ઇક્વિપમેન્ટ કાર્ય કરતું અટકે છે, એટલે કે બ્રેકડાઉન થાય ત્યારે સૌ પ્રથમ ઇક્વિપમેન્ટને મળતો સપ્લાય બંધ કરી દેવો જરૂરી છે. ટ્રબલ શૂટિંગ. નેક્સ્ટ સ્ટેપ આફ્ટર ધ લોકેટિંગ ધ ફોલ્ટ ઇઝ ટ્રબલ શૂટિંગ. ફોર ધ લોજિકલ એપ્રોચ ઇઝ નેસેસરી because for one problem there may be more than one reason. મુશ્કેલીનું સ્થાન નક્કી થયા પછી જ અગત્યનું પગલું ક્ષતિ નિવારણનું છે. આ માટે લોજિકલ એપ્રોચ જરૂરી છે, કારણ કે એક મુશ્કેલી માટે એક કરતાં વધારે કારણો હોઈ શકે. ઉદાહરણ તરીકે, ફોર એક્ઝામ્પલ, વેન ધ ઇન્ડક્શન મોટર હેઝ ધ સ્ટોપ વર્કિંગ, તો દે મે બી વેરિયસ કેસ સચ એઝ ધેર મે બી નો પાવર સપ્લાય, ફ્યુઝ માઇટ હેવ બ્લો ઓફ, overload relay might have the trip, or they may be open the circuit in wire between the starter and motor. ઉદાહરણ તરીકે જસ્ટ એક ઇન્ડક્શન મોટર કાર્ય કરતી બંધ થઈ ગઈ હોય તો તેના કારણો બંધ પડવાના કારણો ઘણા બધા હોઈ શકે, જેમ કે સપ્લાય ન આવતો હોય, ફ્યુઝ ઉડી ગયો હોય, સ્ટાર્ટરનું ઓવરલોડ રિલે ટ્રીપ થઈ ગયું હોય, સ્ટાર્ટરથી મોટર સુધીના વાયર ઓપન સર્કિટ થઈ ગઈ હોય, તો આ બધા જ કારણો બની શકે છે. Now third is repairing. So once the cause for the trouble is found, necessary repairing work is carried out. દુરસ્તીનો મતલબ શું થાય કે જ્યારે પણ તમે ફોલ્ટ શોધી લીધો છે, એટલે કે ટ્રબલ શૂટિંગ દરમિયાન માલુમ પડે છે કે મુશ્કેલી કયા ભાગમાં ઉત્પન્ન થયેલી છે, તો એ ભાગની જરૂરી દુરસ્તી એટલે કે રિપેરિંગ કરવામાં આવે છે. તો આ રીતે રિપેરિંગ એક્સપ્લેન કરીશું. 4th નંબર, રિપ્લેસમેન્ટ ઓફ ડેમેજ આઇટમ. Some item repairing of one part of damaged item is not possible. In such case, the damaged item is replaced by the new one. ઘણી વખતે નુકસાન પામેલા ભાગનું રિપેરિંગ શક્ય બનતું નથી, ત્યારે તમારે શું કરવું જોઈએ કે આવા સંજોગોમાં નુકસાન પામેલ ભાગની બદલીકરણ કરવી જરૂરી છે. આ માટે નુકસાન પામેલા ભાગને કાળજીપૂર્વક દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ નવો ભાગ બેસાડવામાં આવતો હોય છે, તો એને બોલાય રિપ્લેસમેન્ટ ઓફ ડેમેજ આઇટમ. 5th ઇઝ રીકમિશનિંગ ઓફ ઇક્વિપમેન્ટ. સો આફ્ટર રિપેરિંગ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ફોલ્ટી પાર્ટ, ધ ઇક્વિપમેન્ટ ઇઝ રીસ્ટાર્ટ આફ્ટર ધ ઓબ્ઝર્વ નેસેસરી પ્રિકોશન. ઇક્વિપમેન્ટને ફરી ચાલુ કરવું, તો દુરસ્તી કર્યા પછી અથવા તો જૂના ભાગની જગ્યાએ નવો ભાગ જો બેસાડી દીધો હોય ઇક્વિપમેન્ટમાં, તો એને ફરી ચાલુ કરવામાં આવે છે અને આ માટે કમિશનિંગ પહેલાં લેવા પડતી બધી જ સાવચેતીઓ લેવામાં આવશે, જેમ કે એનું ટેસ્ટિંગ કરી દેવું જરૂરી છે, પછી જ એને પુનઃસ્થાપન કરવું જરૂરી રહેશે. તો આ રીતે બ્રેકડાઉન મેન્ટેનન્સની એક્ટિવિટી સમજીશું. ઓવરહોલિંગ. તો ઓવરહોલ એન્ડ શેડ્યુલ મેન્ટેનન્સ બોથ આર પાર્ટ ઓફ ધ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ઓવરહોલિંગ અને શેડ્યુલ મેન્ટેનન્સ એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો જ એક ભાગ છે. ડ્યુરિંગ ઓવરહોલ ધ મશીન ઇઝ સ્ટોપ and maintenance is done, while during the scheduled maintenance machine is not open. તો ઓવરહોલિંગ દરમિયાન મશીનને ઓવરહોલ કરવામાં આવતું હોય છે. મશીનને બંધ કરીને આખું મશીન ખોલીને અમુક પાર્ટ્સ ઉપર સર્વિસિંગ કરવાની રહેશે. કન્ટિન્યુ. એક્ટિવિટી પરફોર્મ ડ્યુરિંગ ધ ઓવરહોલિંગ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. તો ઇલેક્ટ્રિકલ મશીનમાં ઓવરહોલ કરવામાં આવે ત્યારે નીચેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. નંબર 1, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો મિનિંગ થશે ઇન્સ્પેક્શન ઓફ ધ મશીન ઇઝ ડન, એટલે કે મશીનનું નિરીક્ષણ કરવામાં આવે છે. ડિસમેન્ટલિંગ. નેસેસરી પાર્ટ આર ડિસમેન્ટલ. ઇટ ઇઝ ધ નોટ નેસેસરી ટુ ઓપન ધ મશીન ટોટલી, કે મશીનના જરૂરી ભાગોને છૂટા પાડવામાં આવે છે અને દરેકે દરેક ભાગને સાવ છૂટા પાડી નાખવાના નથી. ક્લિનિંગ. પાર્ટ આર ક્લીન વિથ ધ વોટર, ડિટર્જન્ટ સોલ્યુશન, કેરોસીન, પેટ્રોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એડ. સફાઈ કરવા માટે તમારે પાણી, ડિટર્જન્ટ સોલ્યુશન, કેરોસીન, પેટ્રોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરેના મદદથી ઇલેક્ટ્રિકલ મશીનના ભાગોને સાફ કરવામાં આવે છે. રિપ્લેસમેન્ટ ઓફ વર્ન આઉટ પાર્ટ્સ.
ધ પાર્ટ વિચ આર વોર્ન આઉટ ઓર ડેમેજ આર રિપ્લેસ, એટલે ઘસાઈ ગયેલા જે ભાગ છે એ ભાગોને નુકસાન પામ્યા હોય તો બદલી કાઢવામાં આવતા હોય છે. ક્લિનિંગ એન્ડ રીવાર્નિશિંગ ઓફ વાઇન્ડિંગ, ડસ્ટ સ્ટક ઓન ધ વાઇન્ડિંગ આર ક્લીન ફર્સ્ટ વિથ ધ હેલ્પ ઓફ ક્લીન ડ્રાય ક્લોથ એન્ડ વેક્યુમ ક્લીનર. વાઇન્ડિંગને સફાઈ અને રીવાર્નિશિંગ કરવા માટે વાઇન્ડિંગ પર ચોંટેલો ધૂળનો કચરો, ઓઇલ અને વગેરેને કપડાથી અથવા તો બ્લોઅર વડે સાફ કર્યા પછી જ સોલ્વન્ટની મદદથી સાફ કરવામાં આવે છે. અને રીવાર્નિશિંગની જો જરૂર પડતી હોય તો રીવાર્નિશિંગ પણ કરવું જરૂરી રહેશે. વાર્નિશિંગ ઇઝ ડન ઇફ ફાઉન્ડ નેસેસરી, જરૂર પડતી હોય ત્યાં રીવાર્નિશિંગ કરવું ઇમ્પોર્ટન્ટ રહેશે. ડ્રાઇંગ, ડ્રાઇંગ પ્રોસેસ ઇઝ કેરી આઉટ ઇફ રીવાર્નિશિંગ ઇઝ ડન, એટલે કે જો રીવાર્નિશિંગ કરવામાં આવેલ હોય તો તેને સૂકવવામાં આવે છે. એસેમ્બલી, ધીસ ડિસમેન્ટલ પાર્ટ આર એસેમ્બલ ઇન ધ રિવર્સ ઓર્ડર, એટલે કે ખોલેલા બધા જ ભાગોને વ્યવસ્થિત રીતે ઉલટા ક્રમમાં પાછા જોડવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટિંગ, નેસેસરી ટેસ્ટિંગ ઇઝ ડન આફ્ટર ધ મશીન ઇઝ એસેમ્બલ ટુ એન્શ્યોર ડેટ નો ડિફેક્ટ હેઝ ક્રેપ્ટ ઇન ધ ડ્યુરિંગ ઓવરહોલિંગ. મશીનને એસેમ્બલ કર્યા પછી તેનું ટેસ્ટિંગ કરવું બહુ જ જરૂરી છે અને એ દરમિયાન કોઈ ખામી દાખલ થઈ હોય તો એનો ખ્યાલ આવે એટલા માટે. એન્ડ લાસ્ટ ઇઝ રીકમિશનિંગ, મશીન ઇઝ રીકમિશનિંગ આફ્ટર ઇટ ઇઝ ધ ઇન્સ્ટોલ, મશીનને મૂળ જગ્યાએ પાછું પ્રસ્તાવિત કરવું જરૂરી છે. થેન્ક યુ.